અમદાવાદ મહાનગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાનું તોતિંગ બજેટ ફાળવે છે, પરંતુ પ્રી મોન્સૂન કામગીરી ક્યારેય થતી હોય તેવું જણાતું નથી। આ જ કારણ છે કે ઓઢવ વિસ્તારમાં ફાયર સ્ટેશન કેનાલ નજીક છેલ્લા કેટલાય સમયથી પાણી ભરાયેલા છે। તંત્રની આ બેદરકારીના પાપે એક વ્યક્તિને જીવ ગુમાવવો પડ્યો છે। કેનાલ નજીક ભરાયેલા પાણીમાં ત્યાંથી પસાર થઈ રહેલો બાઇક ચાલક બાઇક સાથે તણાયો હતો અને સીધો તળાઈને ડ્રેનેજ લાઇનમાં ગરકાવ થઈ ગયો હતો। જો કે કલાકો બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો। બુધવારે અમદાવાદમાં પડેલા વરસાદના કારણે શહેરમાં જ્યાં જો ત્યાં પાણી ભરાયેલા જોવા મળ્યા અને આ પરિસ્થિતિ વચ્ચે ઓઢવમાં એક એવી ઘટના બની કે જ્યાં એક વ્યક્તિ બાઇક સાથે જે વરસાદી પાણી ભરાયા હતા તેની વચ્ચે પડ્યા અને તેમનો મૃતદેહ જે છે તે 10 કલાક બાદ મળ્યો અને તે જગ્યા છે આ ગોપાલ ચોક પાસે આવેલી આ જે કેનાલ કે જે આ કેનાલ પાસે આ પતરા જે દેખાય છે, આ જે પતરા ત્યાંથી આ ઉપરના ઢાળ ઉતરીને આ જે મનુભાઈ પંચાલ જે છે તેઓ આવી રહ્યા હતા અને તેમને અહીંયાથી જ આ જે જગ્યા જોઈ શકાય છે આ કેનાલની ત્યાં યુટર્ન માર્યો અને તેમનું બેલેન્સ ન રહ્યું અને તેઓ પડ્યા અને તે બાદ તેઓ અંદર બાઇક સાથે ગરકાવ થયા। આ જ સમય દરમિયાન અહીંયા કેટલાક લોકો વિડીયો બનાવતા હતા અને તેની અંદર આ ઘટના કેપ્ચર થઈ અને તેનાથી જ આ ઘટનાની જાણ થતાં આ ફાયર બ્રિગેડ કામે લાગ્યું અને શોધખોળ હાથ ધરાઈ। તે સમય દરમિયાન અહીંયા જે જારી આ કેનાલમાં જોઈ શકાય છે આ જારી પણ ન હતી અને આ બેરિકેટિંગ પણ તે સમય દરમિયાન ન હતા। જો આ બેરિકેટિંગ હોત, આ જે પતરા જે માર્યા છે આ રસ્તા ઉપર, આ ફરતે જો આ પતરા હોત, બેરિકેટિંગ હોત તો કદાચ આ ઘટના ન બની હોત અને મનુભાઈ પંચાલ બચી ગયા હોત। પણ આ બેરિકેટિંગના અભાવે, તંત્રની બેદરકારીના અભાવે આ ઘટના બની અને મનુભાઈ પંચાલ કે જેઓ ઘરના એકના એક કમાઉ વ્યક્તિ હતા, જેમની એક દીકરી છે, પત્ની છે, તેઓનો હાલ સહારો છીનવાયો છે અને તેમના પરિવારજન આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। આ ઘટના બની, વિડીયો લોકો બનાવતા હતા એટલે જાણ થઈ, પણ જો કદાચ એ વિડીયો ના બન્યો હોત તો શું થયું હોત? વિડીયો ના બનાવ્યો તો અમે શોધખોળ કરતા જ રહો કે અમારા ભાઈ ક્યાં ગયા અને તે બધા અમને એવી તો ખ્યાલ આવત જ નહીં કે આ જગ્યા છે। આ તો રાતે વિડીયોના આધારે અમને રાત્રે 12 વાગે 1 વાગે જાણ થઈ અને અમે લોકો અહીંયા આવ્યા અને જોયું તો ફાયર બ્રિગેડ આવી। ફાયર બ્રિગેડ રાત્રે તપાસ કરી પણ લાશ હાથમાં આવી નહીં। પછી સવારના ટાઈમમાં આવીને ફાયર બ્રિગેડે આપણને લાશ કાઢી આપી અને બાઇકના નંબર ઉપરથી જે હતી વિડીયો ઉપરથી જ અમને ખ્યાલ આવ્યો કે અમારા ભાઈ છે। અમારા ભાઈ એક જ વ્યક્તિ છે જે કમાવત રાતના કમાઈને આવતા હતા અને નોકરીથી આવતા હતા અને ત્યારે એ બધી બાઇક સ્લીપ ખાઈ ગઈ અને પાણીના ફોર્સમાં તણાઈ ગયા। પણ આ બેરિકેડને કશું હતું નહીં। જો બેરિકેડ હોત તો એ લોકો ત્યાંથી આવત નહીં અને અમારા ઘરમાં આ એકદમ નુકસાન અમને આજે ન સહી શકાય એવું અમારા ભાઈની ખોટ પડી છે અને અમારા એમના ઘરમાં કમાવું કોઈ નથી। દીકરી છે 30 વર્ષની અને એ આધાર જ એક અમારા ભાઈ હતા અને જેઓ આ અર્ધેઓફ થઈ ગયા છે। જવાબદારી બેદરકારી કોની, જવાબદાર કોને માનો? મ્યુનિસિપાલિટી દ્વારા જે બે કેનાલ બને છે એ કોન્ટ્રાક્ટરની બે જવાબદારી અને મ્યુનિસિપાલિટી બેદરકારી બને કે ભાઈ આ રીતે બેરિકેડ હોય તો આ તો ઠીક છે, પણ એક વ્યક્તિ નાના નાના ભૂલકાઓ બી જતા રહે, બેરિકેડ કંઈ ના હોય તો તેની બેદરકારી તો આ લોકોની નહીં। તો તમે કોઈ આગળ પ્રક્રિયા, કોઈ પોલીસ કમ્પ્લેન અરજી કરવાના છો? હા, પોલીસ કમ્પ્લેન કરવાના છીએ અમે કરીએ। આ બેરિકેડને ના ગોઠવાના એના કારણે અમારા ભાઈઓ આવી રીતે અમારા ભાઈનું અકાદે દુઃખદ અવસાન થયું અને અમારો એક કોળિયો છીનવાઈ ગયો કે જે કમાવો અમારો ભાઈ હતો, બીજું કોઈ ઘરમાં હતું, એના કારણે અમે કરવાના છીએ। શું કરવાના છો તમે આગળ અમે પ્રોસેસ કરીશું। પહેલાં તો એએમસી ઉપર પ્લસ આ જે કન્સ્ટ્રક્શનની લાઈન ચાલે છે ત્યાં આગળ કે ભાઈ તમે કેમ આ રીતે આવું ઓપન રાખ્યું છે? આજ મારા કાકા મરી ગયા, કાલે બીજું કંઈ એવું થાય તો તમે ક્યાં ગયા હતા? સરકાર ક્યાં ઊંઘી રહી હતી? એએમસીવાળા આ જે અહીંયા ઓઢવના બધા કાર્યકરો છે એ બધા ક્યાં ગયા હતા? એટલે આજે ઘટના બની ત્યારે જે સ્થાનિક આગેવાન હોય, કોર્પોરેટર હોય, કાર્યકર હોય, આ ક્યાં ગયા હતા? આ એક પ્રશ્ન જે છે તે આ પરિવારે ઉઠાવ્યો છે અને સાથે પરિવારે એક તૈયારી પણ દર્શાવી છે કે તેઓ પોલીસ પ્રક્રિયા કરશે એટલા માટે કારણ કે આ બેરિકેટિંગના અભાવના કારણે આ જે ઘટના બની અને તેમાં ઘરનો એકના એક સહારો જે છે તે છીનવાયો છે। આ મનુભાઈ પંચાલનું મોત નીપજ્યું છે અને એ ના હોત તો બીજું કોઈ હોત। આ બેરિકેટિંગ, આ કોર્ડનના અભાવે આ મોટી ઘટના, આ મોટી દુર્ઘટના છે અને તેમાં તંત્રએ ધ્યાન આપવાની જરૂર છે અને હવે જોવાનું રહે છે કે જ્યારે આ પરિવાર કાર્યવાહી કરશે તે બાદ કોની સામે કેવા પગલાં ક્યારે ભરાય છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।